જોવા જઈએ તો આપના પાસા હેઠળ આપણી ધરપકડ કરવા માટે આવી હતી અને આપ જેલમાં હતા, શું કહેશો? આવું તો બધું થતું જ રહેવાનું છે, કારણ કે હવે ભાજપ પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભાજપના લોકો હવે જનતા સમક્ષ જઈ શકે એવું છે નહીં. એટલા માટે જે કાર્યકર્તાઓ જે આગેવાની લઈ અને આગળ વધતા હોય, અથવા તો જેને ખેડૂતો માનતા હોય, જે ખેડૂત નેતાઓ હોય, જે ખેડૂતોનું કામ કરતા હોય, આવા લોકોને દબાવવા માટે હવે ભાજપ આગળ વધી રહી છે. ભાજપને એવું લાગી રહ્યું છે કે નેતાઓને અથવા તો મારા જેવા કે રાજુભાઈ જેવા આગેવાનોને દબાવીએ તો જુનાગઢની જિલ્લા પંચાયત અથવા તો તાલુકા પંચાયતો કબજે કરી શકાય. પણ હવે ભાજપને ક્યાંય મોઢું બતાવવા જેવું નથી રહ્યું. એટલા માટે થઈ હવે અમને આગેવાનોને જેલમાં ધકેલવાનું કામ આ ભ્રષ્ટ ભાજપ કરી રહી છે. જી, ખાસ કરીને જોવા જઈએ તો આગામી ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ આવે એવું લાગી રહ્યું છે, એમાં કેવો વિશ્વાસ? 100% આવનારા 5મા મહિનામાં, મે મહિનામાં આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. એ 100% આવશે જ, કારણ કે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પૂર્ણ થવાને આરે છે. એટલે આગામી 5મા મહિનામાં ચૂંટણીઓ 100% સ્થાનિક સ્વરાજની આવશે. કેવો વિશ્વાસ? અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આ વખતે આખા ગુજરાતમાં ડંકો વગાડશે.